નર્મદાના સાગબારા તાલુકાના કાકરાપાડા ગામે થયેલા ડબલ મર્ડર કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. પત્ની સહિત 2 મહિલાઓની હત્યાના કેસમાં મૃતક ધનુક્ષા વસાવાના પતિ સાજન કુંવરસિંહ વસાવાની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ 15 અને 16ની મધરાત દરમિયાન કાકરાપાડ ગામે ધનુક્ષાબેન વસાવાને તેમની સાથે સૂતેલા ગંગા વસાવા પર અજાણ્યા શખ્સે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો, જેમાં ધનુક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું. ગંગાબેનનું સારવાર દરમિયાન મોત થયું. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ નર્મદા એલસીબી, એસઓજી પેટ્રોલ ફ્લોર ટીમ અને સાગબારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. હ્યુમન સોર્સના આધારે મૃતકના પતિ સાજન વસાવાની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સાજન વસાવા છેલ્લા 2 વર્ષથી સસરાના અવસાન બાદ ઘર જમાઈ તરીકે સાસરીમાં રહેતો હતો. પતિ પત્ની વચ્ચે ઘરકંકાસને કારણે અવારનવાર ઝઘડા થતા હતા. ગામના ભજનનું આયોજન હોવાથી આરોપીએ તકનો લાભ લઈ પત્ની ધનુક્ષા અને ગંગાબેન પર કુહાડી વડે હુમલો કરી હત્યા કરી હોવાની કબૂલાત કરી. નર્મદા પોલીસે આરોપી સાજન વસાવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિડીયો જર્નાલિસ્ટ વસીમ અહેમદ સાથે સરિયા ટીવી ન્યૂઝ, નર્મદા.